નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदातार। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત છોડાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છોડાળાના પ્રવચનો એ સહિત આપણે છોડાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છોડાળાના સ્વાધ્યાયમાં આપણે ત્રીજી ઢાળની ગાથા 4, 5 અને 6 એ 3 ગાથા સાથે હતી ત્યાં સુધી એનો સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 7 અને 8મી ગાથાનો પૂર્વાર્ધ એ શરૂ કરીએ છીએ. તો અજીવ તત્વનું વર્ણન છે એમાં. અહીંયા 7મી ગાથા ગ્રંથમાં આ રીતે છે. એમાં અજીવ, પૂતગળ, ધર્મ, અધર્મ, દ્રવ્યનું લક્ષણ અને ભેદ એમ શીર્ષક આપ્યું છે. તો ગાથા 7. ચેતના બિન સો અજીવ હૈ, પંચ ભેદ તાકે હૈ, પૂતગલ पंच वरण रस, गंध दो फरस वस्तु जाके है, जीय पूतगल को चलन सहायी धर्म द्रव्य अनरूपी, तिष्ठत होय अधर्म सहायी जीन बीन मूर्ति निरूपी. અને એના અન્વયાર્થમાં કહે છે કે જે ચેતના બિન સો અજીવ, જે ચેતના રહિત છે તે અજીવ છે. તાકે પંચભેદ, તે અજીવના 5 ભેદ છે. જાકે પંચવર્ણ રસ, જેના 5 વર્ણ અને 5 રસ. ગંધ દો વસ્તુ ફરસ હોય, 2 ગંધ અને 8 સ્પર્શ હોય છે. વસ્તુ 8 ફરસ એટલે સ્પર્શ. તે પૂતગળ દ્રવ્ય છે. જીવને અને આગળ કહે છે કે પૂતગલ કો ચલન સહાયી, જીવને અને પૂતગલને ચાલવામાં નિમિત્ત અને અનરૂપી ધર્મ તિષ્ઠત, અમૂર્તિક છે તે ધર્મ દ્રવ્ય છે, તથા ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત જીવ અને પૂતગલને સહાયી હોય અધર્મ, નિમિત્ત હોય છે તે અધર્મ દ્રવ્ય છે. જીન બિન મૂર્તિ, જીન ભગવાને આ અધર્મને, અધર્મ દ્રવ્યને બિન મૂર્તિ એટલે અમૂર્તિક, નિરૂપી એટલે અરૂપી કહ્યું છે. ભાવાર્થમાં કહે છે કે જેમાં ચેતના, જ્ઞાન, દર્શન અથવા જાણવા દેખવાની શક્તિ નથી હોતી તેને અજીવ કહે છે. પહેલી સરળ વ્યાખ્યા છે. જેમાં ચેતના નથી હોતી તેને અજીવ કહે છે. આ અજીવના 5 ભેદ છે. પૂતગળ, ધર્મ, અધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. ધર્મ અને અધર્મથી અહીં પુણ્ય અને પાપ એમ ન સમજવું, સ્પષ્ટતા કરી છે. એટલે ધર્મ એટલે ધર્માસ્તિકાય એમ સમજવું કહેવાનું છે. પણ 6 દ્રવ્યમાં આવતા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના નામ ના 2 અજીવ દ્રવ્ય છે. ટૂંકમાં એને ધર્મ કહેવાય, પણ અસ્તિકાય છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એમ. આકાશ અને કાળ, જેમાં રૂપ, રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ હોય છે તેને પૂતગલ દ્રવ્ય કહે છે. જે સ્વયં ચાલે છે એવા જીવ અને પૂતગળને ચાલવામાં નિમિત્ત કારણ હોય છે તે ધર્મ દ્રવ્ય છે, ધર્માસ્તિકાય છે.
અને જે સ્વયં પોતાની મેળે ગતિપૂર્વક સ્થિર રહેલા જીવ અને પૂતગળને સ્થિર રહેવામાં જે નિમિત્ત કારણ છે તે અધર્મ દ્રવ્ય છે. જે ગતિ કરે છે પૂતગળ અને જીવ, એને ગતિ કરવામાં નિમિત્ત કારણ ધર્માસ્તિકાય છે, ગતિ કરાવતું નથી. એવી જ રીતે અધર્માસ્તિકાય જે છે તે ગતિ કરતા જીવ અને પૂતગળને સ્થિતિ કરવામાં, સ્થિર રહેવામાં એ નિમિત્ત કારણ છે, તે અધર્માસ્તિકાય છે. જીનેન્દ્ર ભગવાને આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય દ્રવ્યને તથા હવે પછી કહેવામાં આવશે તે આકાશ અને કાળ દ્રવ્યને અમૂર્તિક એટલે ઇન્દ્રિય અગોચર કહ્યા છે, ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં ના આવે એવા કહ્યા છે. એટલે આ બીજા બે દ્રવ્ય જે છે આકાશ અને કાળ, એની વાત 8મી ગાથાના ઉપોદ્ઘાતમાં, 8મી ગાથાનો પહેલો ભાગ જે છે એમાં આવી જાય છે. અને એ પણ સાથે આપણે લઈએ છીએ કે સકલ દ્રવ્ય કો વાસ જાસ में सो आकाश पिछानो नियत वर्तना निशी दीन सो व्यवहार काल परिमानो. અને પછી તો એના પછીનો ઉત્તરાર્ધ છે, પૂર્વાર્ધની અંદર આ આકાશ અને કાળની વાત લીધી ને પછી એના પછીનો ભાગ છે એટલે ઉત્તરાર્ધ કહીએ ગાથાનો, તેમાં કહે છે કે યો અજીવ અબ આશ્રવ સુનિએ મન વચન કાય ત્રિયોગા મિથ્યા અવિરત અરુ કષાય પરમાદ સહિત ઉપયોગા. એ પછી આશ્રમ વગેરેની વાત બધી કહે છે અજીવને. એટલે આમાં જે પૂર્વાર્ધ છે, આગળનો પાર્ટ જે 8મી ગાથાનો, એને 7મી ગાથાની સાથે લઈએ તો 6 દ્રવ્યની વાત આવી જાય છે. તો અહીંયા જે પૂર્વાર્ધ લીધો છે 8મી ગાથાનો એ પણ આપણે લઈએ. અન્વયાર્થમાં કહે છે કે જાસમે જેમાં સકલ દ્રવ્ય કો દ્રવ્યનો નિવાસ છે, સો તે આકાશ દ્રવ્ય પીછાનો એટલે જાણો એને, અને વર્તના એટલે પોતે પલટે અને બીજાને પલટવામાં નિમિત્ત થાય તે નિયત નિશ્ચય કાળ દ્રવ્ય છે, અને નિષ્દિન રાત્રિ દિવસ વગેરે વ્યવહાર કાળ એ જાણો. અને આ પ્રકારે અજીવ તત્વનું વર્ણન થયું. હવે આશ્રમ એ વાત કરે છે, તો આપણે પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ, એમાં બધું આવી જાય. અજીવ તત્વનું વર્ણન. મોક્ષ સુખનો ઉપાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં સમ્યક દર્શનની સાથે 7 તત્વોની ઓળખાણ કેવી હોય છે તેની વાત ચાલે છે. તેમાં જીવ તત્વના 3 પ્રકાર બતાવીને એમ કહ્યું કે બહિરાત્માપણું દુઃખદાયક હોવાથી તેને છોડવું, અને શુદ્ધ આત્માના જ્ઞાન વડે અંતરાત્મા થઈ અને પૂર્ણ આનંદરૂપ પરમાત્મા દશાની પ્રાપ્તિનો ઉદ્યમ કરવો. એ વાત અગાઉની ગાથામાં આવી. તો એ રીતે જીવ તત્વના પ્રકારો બતાવીને હવે અજીવ તત્વના પ્રકારોનું વર્ણન કરે છે. તેમાં ગાથા 7 અને 8મી ગાથાનો પૂર્વાર્ધ પેલો ભાગ એ અહીંયા સાથે લેવામાં આવ્યા છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ચેતનવંત તત્વ તો જીવ છે, ચેતનવંત તત્વ તો જીવ છે, અને ચેતનતા વગરના તત્વ તે અજીવ છે. જેમાં ચૈતન્ય પણ નથી તે બધા અજીવ છે. અજીવના 5 ભેદ છે. પૂતગળ તે રૂપી દ્રવ્ય છે, એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ વાળું છે. 6 દ્રવ્યોમાં એક પૂતગળ જ રૂપી છે, મૂર્ત છે, એને મૂર્તિકપણું છે. લીલો, પીળો, લાલ, સફેદ અને કાળો એ 5 રંગ એ વર્ણ. સુગંધ અને દુર્ગંધ એ 2 ગંધ. રસ 5 રસ, ખાટો, મીઠો, તીખો, કડવો અને તુરો એ 5 રસ. અને સ્પર્શ 8 પ્રકારના, હલકો ભારે, લુખો ચીકણો, સુવાળો કર્કશ અને શીત ઉષ્ણ, એ પ્રમાણે 8 સ્પર્શ. તો એ બધી પૂતગળની રચના છે, પૂતગળના એવા ગુણો છે. અને એમાં એ જે સ્પર્શ વર્ણ ગંધ રસ અને સ્પર્શની વાત કરી તો કેટલા પ્રકારે એ હોય છે એ કહેવામાં આવ્યું.
તો એ દ્વારા આપણને પૂતગળનો ખ્યાલ આવે. કહેવાનો આશય તો આખો એ જ છે. એ બધું પૂતગળ છે. બધા રસ એ પણ બધું પૂતગળ જ છે. પૂતગળની પર્યાય છે. વળી શબ્દ તે પણ અજીવ પૂતગળોની અવસ્થા છે. તે કઈ જીવનું કાર્ય નથી. હવે કોઈને પ્રશ્ન થાય કે આ વર્ણ ગંધ રસ સ્પર્શની વાત લીધી ને શબ્દ કેમ ત્યાં ન લીધો? પાંચે ઇન્દ્રિયના વિષયો પ્રમાણે જોઈએ તો એ પણ પૂતગળમાં એમ લેવું જોઈએ ને. એમ કેમ એમ ન લીધું? બરાબર ને? વર્ણ કે જે આંખથી દેખાય, ગંધ જે નાકથી ખબર પડે, રસ જે જીભથી, સ્પર્શ ચામડીથી ખબર પડે, તો પછી કાનથી ખબર પડે એવા શબ્દને કેમ ત્યાં ન લીધો? એના ગુણ તરીકે આ પૂતગળના ગુણ તરીકે શબ્દ કેમ ન લીધો? આવો પ્રશ્ન થવો જોઈએ. બેઝિક ખ્યાલમાં હોય તો એ પ્રશ્ન ના થાય. શબ્દ જે છે એ ખરેખર તો એવા પૂતગળ પરમાણુઓ જે ભેગા થાય અને ત્યારે એ ઉત્પન્ન થાય છે. બીજી રીતે કહીએ સામાન્ય સમજવા માટે તો અથડાય છે ત્યારે ઉત્પન્ન થાય છે. એટલે પૂતગળ પરમાણુઓ ભેગા થાય એવી વળગણા, અને એ વળગણામાં ભાષા વર્ગણાના જે પરમાણુ જે છે એની એ પર્યાય છે. એ ભાષા વર્ગણાના પરમાણુની એ પર્યાય છે. અને પેલા વર્ણ ગંધ રસ સ્પર્શ જે છે એ તો પૂતગળના ગુણ છે. એ ગુણ છે. એટલે શબ્દ તે પણ અજીવ પૂતગળોની અવસ્થા છે, પર્યાય છે. એ પૂતગળનો ગુણ ન કહેવાય. અને કહે છે કે તે કાંઈ જીવનું કાર્ય નથી. આ બધા અજીવ પૂતગળના પ્રકારો છે, એટલે અચેતન છે, જીવથી તે ભિન્ન છે એમ જાણવું. એમનામાં ચેતના નથી. જે ચેતના જીવમાં છે એવી ચેતના એમાં નથી. ચેતના તો કોઈ દ્રવ્યમાં નથી. જીવ સિવાય ક્યાંય ચેતના નથી. ભલે ને બેક્ટેરિયા લઈએ તો પણ એમાં ચેતના છે એટલે જીવ છે. ત્યાં બેક્ટેરિયા તરીકે આપણને જે દેખાય છે એ શરીર છે, પણ ત્યાં એક જીવ રહ્યો છે. નિગોદનો વિચાર કરીએ તો ત્યાં શું છે? એક શરીરની અંદર કેટલા બધા અનંત જીવો છે જે દેખાતા નથી. અહીંયા આગળ કહે છે કે ધર્મ દ્રવ્ય તથા અધર્મ દ્રવ્ય, એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે અજીવ દ્રવ્યો સર્વજ્ઞ દેવે જોયા છે. તે અતિ સૂક્ષ્મ છે અને આખા લોકમાં રહેલા છે. એ આખું એક ધર્માસ્તિકાય દ્રવ્ય અને એક આખું અધર્માસ્તિકાય દ્રવ્ય લોકાકાશમાં રહ્યું છે. આખા લોકાકાશમાં છે. એક છે બંને. એક જીવના પ્રદેશ જેટલા અસંખ્ય પ્રદેશો તે દરેકને, એટલે કે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયને હોય છે. એને અસંખ્ય પ્રદેશ છે, પણ અસંખ્ય પ્રદેશ છે પણ છે એક. જીવ અને પૂતગળો જ્યારે ગતિ કરે ત્યારે તેમને સહાયક નિમિત્ત ધર્માસ્તિકાય દ્રવ્ય છે, અને ગતિ કરનારા જીવ અને પૂતગળો જ્યારે સ્થિર થાય ત્યારે તેમને સહાયક નિમિત્ત અધર્માસ્તિકાય દ્રવ્ય છે. તો આ બંને દ્રવ્યો અરૂપી છે અને અચેતન છે. આકાશ દ્રવ્ય, ઉપર જે વાદળ દેખાય છે તે કઈ આકાશ નથી. ઉપર જે વાદળ દેખાય છે તે તો પૂતગળની રચના છે. તે કાંઈ આકાશ દ્રવ્ય નથી. આકાશ દ્રવ્ય તો અરૂપી છે. આકાશ દેખાય નહીં. આપણે તો નાનપણથી એમ જ જોતા આવે છે કે આકાશમાં જો આ આકાશ, તો આકાશ દ્રવ્ય જે છે અરૂપી છે. અરૂપી એ દેખાય નહીં. અરૂપી દેખાય નહીં. અરૂપી કેવી રીતે દેખાય? એને રૂપ નથી. તે આકાશ દ્રવ્ય અરૂપી છે અને સર્વવ્યાપી છે. ઉપર નીચે ચારે બાજુ સર્વત્ર આકાશ છે. આકાશ એટલે ક્ષેત્ર, જગ્યા. લોકાકાશ ને અલોકાકાશ એવા કોઈ બે આકાશ નથી. આકાશ આખું સળંગ જ છે. પણ જેટલા ભાગમાં બીજા દ્રવ્યો રહ્યા છે તો એટલા ભાગને લોકાકાશ કહ્યું છે. 5 દ્રવ્યો બીજા રહ્યા છે, અને એ સિવાય બાકી અલોકાકાશ અનંત છે. જીવ અજીવ બધા દ્રવ્યોનો આકાશમાં વાસ છે, આકાશમાં રહ્યા છે. આકાશ એટલું મોટું અનંત છે કે તેના એક નાનકડા અનંતમાં ભાગના ભાગમાં
બાકીના બધા જીવ અજીવ તત્વો રહેલા છે. એટલે અનંત અલોક આકાશ જે કહીએ તો એનો અનંતમાં ભાગે આ લોકાકાશ કહેવાય, કેમ કે એનો તો કોઈ પાર નથી. અનંત આકાશનો ક્યાંય પાર નથી, છતાં જ્ઞાન તો તેને પણ આખે આખું જાણી લે છે. જ્ઞાનનું સામર્થ્ય તો કોઈ અચિંત્ય મહાન છે. ધર્મી જીવ આવા આકાશ દ્રવ્યની અને તેને જાણનારા જ્ઞાનની શ્રદ્ધા કરે છે. સમ્યક દ્રષ્ટિને એને આ રીતે બધા દ્રવ્યોની યથાર્થ શ્રદ્ધા હોય છે. વાત તો એ ચાલી રહી છે ને કે સમ્યક દ્રષ્ટિને કેવી જાતની શ્રદ્ધા હોય છે. કાળ દ્રવ્ય એની માટે કહે છે કે તે પણ અજીવ છે. તેમાં સમય સમયની વર્તનારૂપ જે અરૂપી કાળ અણુઓ છે તે નિશ્ચય કાળ છે. કાળાણુ, કાળ અણુઓ એટલે કાળાણુ, તે નિશ્ચય કાળ છે. એમાં વર્તના થઈ રહી છે, એનું વર્તના એનો ગુણ છે, તે અસંખ્યાત છે. અને મિનિટ, કલાક, દિવસ, માસ, વર્ષ, સાગરોપમ વગેરે જે માપ છે તે વ્યવહાર કાળ છે. એટલે એ કાળનું પરિણમન છે અને એને વ્યવહાર કાળ કહેવામાં આવે છે. એને આપણે સાપેક્ષપણે બીજા દ્રવ્યોના પરિણમનમાં સ્વીકારીએ છીએ. પદાર્થના પરિણમન સ્વભાવમાં તે નિમિત્ત છે. એટલે દરેક દ્રવ્યનું પરિણમન થાય છે એમાં આ કાળ દ્રવ્યને જે નિમિત્ત કહેવામાં આવ્યું તો એ કાળ દ્રવ્યનું પોતાનું જે પરિણમન જે છે એ એમાં નિમિત્ત કહેવાય છે. બાકી કાળ દ્રવ્ય કાંઈ બીજા દ્રવ્યોને પરિણામ આવે છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. પદાર્થના પરિણમન સ્વભાવમાં પદાર્થ દરેકનો દ્રવ્યનો પદાર્થનો પરિણમન સ્વભાવ જ છે. દરેક દ્રવ્યને માટે એમ કહેવાય કે એનું પરિણમન થાય છે. દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે પરિણમન થાય છે. દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે દરેક દ્રવ્યનું પરિણમન થાય છે. સમય સમયે પર્યાય બદલાય છે અને એ સમયે સમયે જે પર્યાય બદલાય છે, પરિણમન થાય છે, એને પેલું કાળ દ્રવ્યનું જે પરિણમન છે એની સાપેક્ષતાથી આપણે એમ કહીએ છીએ કે આ સમયે આ પર્યાય હતી, આ અવસ્થા હતી, એના પછીના સમયે આવી અવસ્થા હતી વગેરે. તો પદાર્થના પરિણમન સ્વભાવમાં તે નિમિત્ત છે. પદાર્થના પરિણમનમાં નિમિત્ત છે એમ કહેવાય. સ્વભાવ તો દરેક પદાર્થનો પોતાનો છે પણ પરિણમનમાં તે નિમિત્ત છે. આ કાળ દ્રવ્ય પણ અરૂપી અને અજીવ છે. એ રીતે અજીવ તત્વના 5 પ્રકાર કયા? ધર્મી જીવ આવા તત્વની શ્રદ્ધા કરે છે. એક જીવ અને 5 અજીવ, કુલ 6 જાતના દ્રવ્યો થયા. તેમાં એક ચેતન અને 5 અચેતન. એક મૂર્તિક એટલે કે એક મૂર્તરૂપી અને 5 અમૂર્ત અરૂપી. એક સર્વવ્યાપી અને 5 અસર્વવ્યાપી. આકાશ સર્વવ્યાપી, 5 અસર્વવ્યાપી. કોઈ કહે છે કે ચેતના વાળો જીવ અને ચેતના વગરના અજીવ. આમ ટૂંકી વ્યાખ્યા કરી અને જીવ અજીવની ભિન્નતા સમજાવી છે. ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે અજીવ તત્વ ચેતના વગરનું છે એટલે તેનામાં ભલે જ્ઞાન નથી પણ તે જાણવામાં જીવને સહાયક તો થાય છે ને. જીવને જ્ઞાન કરવામાં એ સહાયક તો થાય છે ને અજીવ એમ. આવી માન્યતા બહુ અભ્યાસનો શાસ્ત્રો એટલે એને હોય, સામાન્ય હોય એટલે કે ભાઈ આ બધું છે તો જાણી શકાય છે. એ જ રીતે ઇન્દ્રિયો શરીર બધાને જળ કહો છે પણ એનાથી તો જ્ઞાન થાય છે. આવી માન્યતા હોય છે બધાની. તો એનું સમાધાન આપ્યું છે કે ના, જીવનો જ્ઞાન સ્વભાવ બીજાની સહાય વગરનો છે એટલે એને ઇન્દ્રિયની પણ ખરેખર સહાય નથી. જીવનો જ્ઞાન સ્વભાવ પોતાનો જ છે. ઇન્દ્રિય વગેરેનું નિમિત્તપણું તો પરાધીન એવા ઇન્દ્રિય જ્ઞાનમાં છે. સરસ રીતે ગુરુદેવે અહીંયા વાત લીધી કે આપણે એમ કહીએ ને પણ કે નિમિત્ત તો હોય છે ને, ઇન્દ્રિયો એના જાણવામાં નિમિત્ત તો છે ને. તો કહે છે કે ઇન્દ્રિય વગેરેના નિમિત્તથી જે જ્ઞાન થાય અને એ પરાધીનતા જો
એ વાત કરીએ તો ઇન્દ્રિય જ્ઞાનમાં છે. ઇન્દ્રિય વગેરેનું નિમિત્તપણું તો ઇન્દ્રિય જ્ઞાનમાં છે. ઇન્દ્રિય જ્ઞાનને તો પરાધીન કહી દીધું. પરાધીન એવા ઇન્દ્રિય જ્ઞાનમાં એનું નિમિત્ત છે. આત્માના જ્ઞાનમાં ઇન્દ્રિયનું નિમિત્ત હોતું નથી. આત્માનું જ્ઞાન ઇન્દ્રિય વિના થાય, અતિન્દ્રિય પ્રમાણે થાય છે. અને ત્યાં પણ કે છે અહીંયા કહ્યું ને કે ઇન્દ્રિય વગેરેનું નિમિત્તપણું તો પરાધીન એવા ઇન્દ્રિય જ્ઞાનમાં છે. અને ત્યાં પણ જ્ઞાન તો જીવથી પોતાથી થાય છે, કાંઈ ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી. અને કેવળ જ્ઞાન વગેરેમાં તો ઇન્દ્રિય આદિ નિમિત્ત પણ નથી. જ્ઞાનનો આધાર આત્મા છે. જ્ઞાનનો આધાર આત્મા છે અને જ્ઞાનનો આધાર જડ ઇન્દ્રિયો નથી. જ્ઞાનને કોઈની પરાધીનતા હોય નહીં. અહીંયા કહે છે કેવળ જ્ઞાનમાં જ્ઞેયપણે આખું જગત નિમિત્ત છે. અપેક્ષાથી વિચાર કરીએ તો કેવળ જ્ઞાનમાં જ્ઞેયપણે આખું જગત નિમિત્ત છે, પણ તેમાંથી કાંઈ આવતું નથી. એ જ્ઞેયો કંઈ આત્મામાં આવી જતા નથી, કેવળ જ્ઞાનમાં આવતા નથી. આત્માનું જ્ઞાન કોઈ અચેતન વસ્તુમાં નથી અને જ્ઞાનમાં કોઈ અચેતન વસ્તુ નથી. આમ જ્ઞાનને પરથી અત્યંત ભિન્ન અનુભવવું, અત્યંત ભિન્ન પહેલા તો જાણવું, નિર્ણય કરવો અને પછી એવો જ અનુભવ કરવો. 7 તત્વનું જ્ઞાન કરતા જડ ચેતનની આવી ભિન્નતાનું જ્ઞાન પણ થઈ જાય છે. હૃદય કે છે મારું જ્ઞાન તો મારામાં છે, કઈ અજીવમાં મારું જ્ઞાન નથી. અજીવ પાસેથી કાંઈ મારું જ્ઞાન નથી આવતું એમ સમજી જ્ઞાનને પોતાના આત્માની સન્મુખ કરતા અપૂર્વ આનંદ અનુભવાય છે. આગળ કહે છે અહીં ધર્મ અધર્મ વગેરે એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરે સૂક્ષ્મ દ્રવ્યોની ઓળખાણ ગતિ સ્થિતિ વગેરેમાં નિમિત્ત થવા રૂપે આપી. કેમ કે અરૂપી છે, દેખાતા તો નથી, પણ એની ઓળખાણ આ રીતે આવી કે સ્થિતિમાં અને ગતિમાં નિમિત્ત છે તે, ગતિમાં નિમિત્ત છે તે ધર્માસ્તિકાય અને સ્થિતિમાં નિમિત્ત છે તે અધર્માસ્તિકાય. એ રીતે એની ઓળખાણ આપી. અહીંયા તો ધર્માસ્તિકાય પોતે સ્થિર દ્રવ્ય છે. તે કાંઈ કોઈ પદાર્થને ગતિ કરાવતું નથી, પણ સ્વયં ગતિ કરનારા દ્રવ્યોને તે નિમિત્ત છે. તેમ જગતના કાર્યોમાં જે જે નિમિત્ત કહેવામાં આવે છે તે બધાય નિમિત્તો પણ ધર્માસ્તિકાયની જેમ અકર્તા જ છે. એ કાંઈ ખરેખર કરતા નથી, બધાય અકર્તા જ છે. એક પદાર્થ પોતાના સ્વભાવથી જ સ્વકાર્ય રૂપે પરિણમે અને તે વખતે બીજો પદાર્થ નિમિત્ત હોય. બીજો પદાર્થ ત્યાં છે અને એ આના પરિણમનમાં અનુકૂળ છે એટલે એને નિમિત્તનો આરોપ અપાય છે. તેથી કાંઈ કોઈની પરાધીનતા નથી થઈ જતી. બીજા પદાર્થને કારણે આ પદાર્થના પરિણમન થાય છે એમ નથી. નિમિત્ત હોય તો જ કાર્ય થાય એવો વસ્તુનો સ્વભાવ જ નથી. નિમિત્તનો તો આરોપ આપવામાં આવે છે. વાસ્તવમાં કાર્ય તો જે ઉપાદાન કારણ છે એમાં જ થાય છે અને એ સ્વતંત્ર થાય છે. એ કોઈથી પ્રભાવિત થતું નથી. હજી કેટલાકને એમ છે કે ના, એ નિમિત્ત પ્રમાણે જ કાર્ય થાય, એટલે જેવું નિમિત્ત હોય એવું કાર્ય થાય. આવી એક માન્યતા સંપ્રદાયમાં ચાલી રહી છે અને એ ખોટી માન્યતા છે. નિમિત્ત પ્રમાણે કાર્ય થાય અને પછી એના દાખલાઓ પણ એવા આપે કે જે આ નિમિત્ત હતું એટલે આવું કાર્ય થયું. દાખલા તરીકે એમ કે પાણીમાં જેવો રંગ નાખો એવા રંગનું પાણી થાય, તો એમ કે નિમિત્ત પ્રમાણે કાર્ય થયું ને. એમ આવી રીતે સમજાવવામાં આવે છે. પણ સૂક્ષ્મ અભ્યાસ દ્રષ્ટિથી વિચાર કર્યો ન હોય, શાસ્ત્રનો અભ્યાસ ન હોય એટલે એવી ઊંધી સમજ હોય. વાસ્તવમાં વસ્તુ સ્વરૂપ એવું નથી. જે કોઈ પર્યાય જે કાળે જે થવાની છે તે કાળે તે થાય છે, તે કાળે તે સ્વયં થવાની છે એ જ થાય છે. અને એમાં એટલું કઈ નિમિત્ત છે એમ નથી. એ પર્યાય એ પાંચે સંભાયપૂર્વક થવાની હોય તે જ થાય છે. એટલે એમના એક નિમિત્ત હોય છે
તો જેને નિમિત્તનો આરોપ આપવામાં આવે એ એને અનુકૂળ હોય, જેવી પર્યાય થવાની હોય એમાં એ અનુકૂળ હોય એટલે એને નિમિત્ત કહેવામાં આવે. આ મૂળભૂત વાત છે. નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવવા માટે, નિમિત્તાધીન દ્રષ્ટિ બધાની થઈ છે એ છોડાવવી જરૂરી છે, કેમ કે જ્યાં સુધી નિમિત્તાધીન દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી સ્વ તરફ વળી અને પોતાનો પુરુષાર્થ થશે નહીં, સ્વાનુભૂતિનો પુરુષાર્થ થઈ શકે નહીં. નિમિત્તાધીન દ્રષ્ટિને કારણે નિમિત્તની જ રાહ જુએ અને નિમિત્તથી જ કામ થાય, એટલે બહારમાં ને બહારમાં જ રહે, ઉપયોગ એનો બહારમાં જ રહે. એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવવા માટે પૂજ્ય ગુરુદેવે ખૂબ વિસ્તારપૂર્વક જ્યાં જ્યાં જે શાસ્ત્રમાં એ વાત આવી હોય ત્યાં ત્યાં ખૂબ સમજાવ્યું છે. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. અને પછી એક જ વાક્યમાં સમજાવવું હોય તો એમ કહેવામાં આવે કે ધર્માસ્તિકાયવત નિમિત્ત કામ કરે છે. તો ધર્માસ્તિકાય ખરેખર કાંઈ કરતું નથી, એ કાંઈ ગતિ કરાવતું નથી. તો એવી રીતે નિમિત્ત કાંઈ ખરેખર કરતું નથી. નિમિત્ત તરીકે જેને આપણે માનીએ છીએ, જેની પર નિમિત્તનો આરોપ આપવામાં આવે, નિમિત્ત જેને કહેવામાં આવે, એ પણ ખરેખર તો બીજું કોઈ દ્રવ્ય છે અને એ એનું પોતાનું પરિણમન કરે છે. એ પોતાનું પરિણમન જે રીતે થઈ શકે છે એના કરતા એ પરિણમનને બદલી અને તમારા પરિણમનમાં કાંઈ જુદું કરાવે એવું તો એનું સ્વરૂપ નથી. એટલે જેને આપણે નિમિત્ત કહીએ છીએ એ પણ સ્વતંત્ર દ્રવ્ય છે અને એનું પરિણમન જે વખતે થવા યોગ્ય છે તે રીતે એનું પરિણમન થાય છે. તો આ બધી વાતને ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કરી છે. અહીંયા કહે છે કે એક પદાર્થ પોતાના સ્વભાવથી જ સ્વકાર્ય રૂપે પરિણમે અને તે વખતે બીજો પદાર્થ નિમિત્ત હોય, તેથી કાંઈ કોઈની પરાધીનતા નથી થઈ જતી. જેમ કેવળ જ્ઞાન વખતે સામે જ્ઞેયપણે જગત નિમિત્ત છે, તેથી કાંઈ કેવળ જ્ઞાન જ્ઞેયોને આધીન નથી થઈ જતું, તે તો સ્વાધીન છે. તેમ બધા પદાર્થોનું પરિણમન સ્વાધીન છે. ચાલીને થાકેલા માણસને કાંઈ ઝાડ એમ નથી કહેતું કે તું અહીં બેસ. ઝાડ એમ કહે છે કે તું અહીં બેસ ને, છતાં પણ એ ઝાડ છે, ચાલીને થાકેલો માણસ એ ત્યાં બેસે છે, એટલે એમ કહેવાય કે ઝાડ જે છે એને રોકાવા માટેનું નિમિત્ત થયું. પાણી કઈ માછલાને એમ નથી કહેતું કે તું ચાલ, પણ પાણી વિના માછલું નથી ચાલતું એમ આપણે કહીએ છીએ, પણ પાણી એને કઈ ચલાવે છે એમ નથી કે માછલાને એમ કહેતું નથી કે તું ચાલ. પદાર્થો કઈ જ્ઞાનને એમ નથી કહેતા કે તું મને જાણ. જે પદાર્થો છે જેને આપણે જ્ઞેય તરીકે જાણીએ છીએ એ કહેતા નથી કે તું મને જાણ. પદાર્થો સ્વાધીનપણે જ પોતપોતાની ગતિ, સ્થિતિ કે જ્ઞાન આદિ પરિણતિ રૂપે પરિણમી રહ્યા છે. કેમ કે એમાં પદાર્થોની વાત આવી એટલે જીવ પણ આવી જાય. બધા 6 પ્રકારના દ્રવ્યો, બધા પોતપોતાનું પરિણમન પોતે સ્વતંત્ર રીતે કરી રહ્યા છે. અજ્ઞાનમાંથી જ્ઞાન રૂપે પરિણમનાર શિષ્યને જ્ઞાની ગુરુ નિમિત્ત છે. એક પછી એક ઉદાહરણ ગુરુદેવ જરા ઊંડાણપૂર્વકના લે છે. અજ્ઞાનમાંથી જ્ઞાન રૂપે પરિણમનાર શિષ્યને, એટલે કે જે અજ્ઞાની હતો એ જ્ઞાની થાય છે, તો એવા શિષ્યને જ્ઞાની ગુરુ નિમિત્ત છે. બરાબર છે, પણ તે ગુરુ કઈ આની જ્ઞાન પરિણતિના કરતા નથી. ગુરુ આ શિષ્યની જ્ઞાન પરિણતિના કરતા નથી. એની જ્ઞાન પરિણતિ એના કારણે થાય. શિષ્યની જ્ઞાન પરિણતિ ગુરુ કરાવી શકતા નથી. તમે તેટલું સમજાવે બધું કેમ આપણે એને નિમિત્ત કહીએ, પરંતુ છતાંય નિમિત્ત ક્યારે કહેવાય? કાર્ય થાય ત્યારે, એ સિવાય તો કહેવાય પણ નહીં. ગુરુ સમજાવે અને આ જ્ઞાન કરે ત્યારે આપણે એમ કહીએ કે ગુરુ જ્ઞાન થવામાં નિમિત્ત. જો આ જ્ઞાન ન કરે તો કઈ નિમિત્ત થતા નથી. નિમિત્ત હંમેશા કાર્ય થયા પછી જ ખબર પડે કે શું નિમિત્ત હતું. એ પહેલા કોઈને નિમિત્ત કહેવાય નહીં. કહે છે કે સર્વજ્ઞ માર્ગનું વિતરાગ વિજ્ઞાન અલૌકિક છે. આ વિતરાગ વિજ્ઞાન છે એ અલૌકિક છે, લૌકિક નથી. પદાર્થનું સ્વાધીન સ્વરૂપ તે બતાવે છે. આવા સ્વાધીન તત્વનો ઉપદેશ તે જ ઈષ્ટ ઉપદેશ છે.
અને આવા ઉપદેશ વડે જ ભેદ જ્ઞાન અને વિતરાગતા થતા જીવનું હિત થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.